નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના રૂમડિયા ખાતે ગોળફળિયાનો મેળો ભરાયો હતો. તેમાં એક લાકડાનો માંચડો બનાવવામાં આવ્યો હતો અને તે માંચડા ઉપર ગામના લોકો દોરડા ઉપર લટકે છે. છોટાઉદેપુર નજીક રૂમડિયા ગામે હોળીનો મેળો યોજાયો, જેને ગોળફળિયાનો મેળો કહેવાય છે. આ મેળામાં એક આસ્થાની સાથે પોતાના જીવના જોખમે અદ્ભુત લૌકિક, ભીષણ અને આશ્ચર્યજનક પરંપરાને નિભાવતા આદિવાસી લોકો જોવા મળ્યા. છોટાઉદેપુર જિલ્લાના રૂમડિયા ખાતે અદ્ભુત, અલૌકિક અને જીવ તાળવે ચોંટાડી દે તેવી 200 વર્ષ જૂની પરંપરાને આજે પણ છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના રૂમડિયા ગામના આદિવાસી લોકો નિભાવી રહ્યા છે. વર્ષોથી ચાલતી આ પરંપરામાં એક લાકડાનો માંચડો ઉપર એક આડા લાકડાના એક છેડે બાંધેલ દોરડા પર વ્યક્તિ લટકે છે અને બીજા છેડેથી 8-10 વ્યક્તિઓ મધ્ય બિંદુએથી ધક્કો મારીને વર્તુળની આસપાસ ચકડાને ઝડપથી ફેરવે છે. પોતાના ઈષ્ટ દેવતાને રીઝવવા તેમજ પરિપૂર્ણ થયેલ બાધાઓ માટે આભાર વ્યક્ત કરવા આ ખાસ પ્રકારની ગોળફરિયું પ્રક્રિયા કરવામાં આવે છે. સાથે સાથે ભૂવાની પરીક્ષા માટે પણ ભૂવાએ એકતરફી લટકી ગોળ ફરવું પડે છે. આદિવાસી લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો તેઓ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ કરવા આ ગોળફરિયું પ્રક્રિયા કરવામાં આવે છે. લોકોનું માનીએ તો જો આ પ્રક્રિયા ના કરે તો ગામમાં કોઈ બીમારી, આફત કે દુષ્કાળ આવે છે. એટલે આમ તો અહીં ગામ સિવાય આસપાસના લોકો મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે ઉમટી પડ્યા. આદિવાસી સમાજ દિવાળીના તહેવાર કરતાં પણ મોટો તહેવાર હોળીના તહેવારને માનવામાં આવે છે. દેશના કોઈપણ ખૂણામાં ગયેલ આદિવાસી હોળીના સમયે તે અચૂક પોતાના માદરે વતન આવી જાય છે. હોળી બાદ છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ચૂલનો મેળો, ગેરનો મેળો, ગોળફળિયાના મેળાનું આયોજન કરવામાં આવે છે. આવા જ એક ગોળફળિયાના મેળાનું ક્વાંટ તાલુકાના રૂમડિયા ગામે મેળો યોજાયો. વર્ષોથી ચાલતી આ પરંપરામાં કોઈ અકસ્માત થયો હોય તેવો એકેય બનાવ બન્યો ન હોવાનું આદિવાસીઓનું કહેવું છે. જો આ પરંપરા તૂટે તો આ ગામમાં આફતો આવે તેવી આદિવાસી સમાજની એક માન્યતા છે. આદિવાસી યુવતીઓ પોતાની સંસ્કૃતિ પ્રમાણે એક જ કલરના કપડાં તેમજ ચાંદીના ઘરેણાં પહેરીને જોવા મળ્યા. આદિવાસી લોકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.